નારિયેળની ચટણી ભૂલાવી દે તેવી આજે આપણે બનાવીશું દહીંની ચટણી। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમારા બધા માટે નવી છે। વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો। ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીં લોખંડનો તવો ગેસ ઉપર લઈ લીધો છે। તેનામાં એક નાના ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું। સિંગનું તેલ લીધું છે। તેનામાં આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। 1 ચમચી આપણે આખા દાણા ઉમેરી દઈશું। ત્યાર પછી 8 થી 10 કળી લસણની લઈ લીધી છે, તે આપણે અહીં ઉમેરી દઈશું। અહીં મેં ગેસની ફ્લેમને સ્લો જ રાખી છે। ઘણા લોકો કમેન્ટ કરીને પૂછતા હોય છે ગેસની ફ્લેમ કેવી રાખી છે, તો સ્લો રાખી છે। હવે 5 થી 6 નંગ જેટલા કાજુના ટુકડા ઉમેરી દીધા છે અને લાલ સૂકા મરચાં જે આવે તે ઉમેરી દીધા છે। તમે તીખા પણ લઈ શકો છો, મેં અહીં મોડા લીધા છે। હવે 1 નંગ જેટલી ડુંગળીને મેં છોલી અને તેના મોટા મોટા પીસ કરી લીધા છે, તેને પણ ઉમેરી દીધું છે। હવે આ બધી જ સામગ્રીને આપણે તેલમાં સાતળવાની છે। જો તમને એમ લાગે કે તેલ ઓછું પડી રહ્યું છે તો એકાદી ચમચી જેટલું તમે ઉપરથી તેલ ઉમેરી શકો છો, એનાથી વધારે તેલ નથી ઉમેરવાનું। હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટને આપણે તવા ઉપર એકદમ સરસ રીતે શેકવાના છે તેલમાં। તો આપણે તેને ઢાંકીને પકવીશું જેથી કરીને આ બધું જ સરસ એવું પાકી જાય। તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે મેં આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને તેલ આખી ડુંગળીમાં કોટ થઈ ગયું છે। તો બસ આટલા સુધી આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આ બધી જ સામગ્રીને થોડું આપણે વચ્ચે કરી દઈશું આ રીતે, અને ત્યાર પછી લીડ કવર કરીને 2 થી 3 મિનિટ માટે આપણે તેને પકવી લઈશું। તો વચ્ચે વચ્ચે આપણે આ રીતના ચલાવી લેવાનું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરવાનું છે કે આ બધું જ પાકી ગયું કે નહીં। તેનો થોડો જે કલર છે ને એ બદલવો જોઈએ, ત્યાં સુધી આપણે આ બધું જ શેકવાનું છે તેલમાં। તો અહીં તમે જોઈ રહ્યા છો કે કલર બધા જ ઇન્ગ્રેડિયન્ટનો ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ સામગ્રીને ઠંડુ પાડી લઈશું। ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સીનું જાર લઈ લઈશું, તેનામાં આ બધી જ સામગ્રી આપણે ટ્રાન્સફર કરી દઈશું। તો અહીં મેં બધું જ ટ્રાન્સફર કરી દીધું છે। હવે આપણે અહીં આ સામગ્રીમાં ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું। બીજા આપણે કંઈ જ મસાલા નથી ઉમેરવાના। તો અહીં મેં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દીધું છે। ઢાંકણ ઢાંકીને આ ચટણીને આપણે પીસી લેશું। જો તમને સાથે દહીં ઉમેરી દેવી હોય તો ઉમેરી શકો છો, હું પાછળથી ઉમેરીશ। તો હવે મેં દહીં લઈ લીધું છે। તો આ સામગ્રી માટે દહીં થોડું ઘાટું હોવું જોઈએ, નહીંતર આ ચટણી તમારી એકદમ પાતળી થઈ જશે। તો મોટી 4 ચમચી જેટલું મેં એકદમ ઘાટું દહીં વાપર્યું છે। તો આ બધું પીસાઈ જાય ને ફ્રેન્ડ્સ પછી જ દહીં ઉમેરજો, જેથી કરીને તમારી ચટણી જે છે એ મિક્સરની હીટથી એકદમ પતલી ન થઈ જાય એટલા માટે। તો આ બધું જ પીસાઈ જાય પછી આપણે 4 ચમચી જેટલું દહીં ઉમેરી અને તેને પીસી લેશું। હવે આપણે એ જ તવા ઉપર 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। હવે આપણે ચટણીનો વઘાર કરીશું। તો તેનામાં મેં રાઈ ઉમેરી દીધી છે, થોડી હિંગ ઉમેરી દઈશું અને લીમડાના પાન ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું। આ વઘારને થોડી વાર આપણે 1 થી 2 સેકન્ડ માટે સાતળવાનું, જ્યાં સુધી લીમડાના પાન જે છે એ એકદમ કડક ન થાય ત્યાં સુધી। પછી આપણે આ વઘારને ચટણીમાં ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, નારિયેળની ચટણી આપણે બનાવતા હોઈએ છીએ તો એ ટાઈપની જ આ મેં ડુંગળી અને દહીંની ચટણી બનાવી છે। એટલી ટેસ્ટી બને છે કે તમે નારિયેળની ચટણી પણ ભૂલી જશો। તો તમે આ ચટણીને ઢોસા સાથે, ઇડલી સાથે કે પછી જમવા સાથે પણ સર્વ કરી શકો છો અને 1 વીક સુધી તમે તેને ફ્રીજમાં રાખી અને સ્ટોર પણ કરી શકો છો, બિલકુલ બગડતી નથી। તો આ રેસીપી માટે દહીં આપણે ખાટું નથી લેવાનું, નોર્મલ થોડું મીઠું જ લેવાનું છે। ખાટું દહીં હશે તો ચટણી ખટાશવાળી થશે। તો આ ચટણીને આપણે સર્વ કરી દઈશું। રેડી છે આપણી દહીંની ચટણી। ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો। ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો કરીને જાજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।